નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લીંબડી ખાતે યોજાયો. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મંત સ્વામી દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથ, જેમાં કુલ 315 સંસ્કૃત શ્લોકોનો સમાવેશ થયેલ છે. આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં સમગ્ર માનવ જીવનને જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત થાય છે તેવો અદ્ભુત ગ્રંથ છે. પરમ પૂજ્ય મંત સ્વામી મહારાજની ઈચ્છા હતી કે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ બાળકો દ્વારા કરવામાં આવે, અને તેઓએ શ્રી સંકલ્પ કર્યો કે 10,000 બાળકો આ ગ્રંથનો મુખપાઠ કરશે. ગુરુ હરિ પરમ પૂજ્ય મંત સ્વામી મહારાજની રુચિ અને આજ્ઞાથી મિશન રાજીપો કાર્યક્રમ અંતર્ગત સમગ્ર બીએપીએસ સંસ્થાના 2.4 વર્ષથી લઈને 13 વર્ષ સુધીની આશરે 30,000થી વધુ બાળકોએ આ સત્સંગ દીક્ષા ગ્રંથનો સંપૂર્ણ 315 શ્લોક મુખપાઠ કરવાનો સંકલ્પ કરેલો. સંસ્કૃતના શ્લોકો દ્વારા રચિત આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ માટે તમામ બાળકોએ, બાળ કાર્યકરોને માતા પિતાએ ખૂબ જ યોગદાન આપી બાળકોના આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠની તૈયારીઓ માટે અખૂટ પ્રયાસ કરેલ, જેના ફળ સ્વરૂપે સમગ્ર બીએપીએસ સંસ્થાના 15,666 જેટલા બાળકોએ આ સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃતના 315 શ્લોકનો મુખપાઠ કરેલ, જે પૈકી લીંબડી મંદિર નીચે આવતા લીંબડી ચૂડા બાળ પ્રવૃત્તિના બાળકો દ્વારા 14 બાળકો અને 18 બાલિકાઓ મળી કુલ 32 બાળ બાલિકાઓએ આ ગ્રંથનો સંપૂર્ણ મુખપાઠ કરેલ. આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરેલ બાળકોને અભિવાદિત કરવા અને બિરદાવવા માટે આજરોજ દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લીંબડી ખાતે બીએપીએસ સંસ્થાના વડીલ સંત પૂજ્ય શ્રીરંગ સ્વામીજીની ઉપસ્થિતિમાં સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. આ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ તમામ બાળ બાલિકાઓ તથા તેમના માતા પિતા તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. આ કાર્યક્રમ પ્રસંગે લીંબડી નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ મહાપૂજા વિધિ પૂજ્ય શ્રીરંગ સ્વામી તથા લીંબડી મંદિરના કોઠારી પૂજ્ય મંગલ ચરિત સ્વામી તથા સંત વૃંદની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ. ત્યારબાદ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞ કરવામાં આવેલ, જેમાં તમામ બાળબાલિકા અને તેમના માતા પિતા તેમજ આમંત્રિત મહેમાનો જોડાયા હતા. આ સત્સંગ દીક્ષા હોમાત્મક યજ્ઞમાં દરેક શ્લોકના અંતે યજ્ઞ નારાયણને આહુતિ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં આશરે 150થી વધુ હરિભક્તો જોડાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા લીંબડી મંદિરના કોઠારી પૂજ્ય મંગલ ચરિત સ્વામી, બાળ પ્રવૃત્તિના સંત નિર્દેશક પૂજ્ય સરળ મૂર્તિ સ્વામી, તમામ સંત વૃંદ તથા બાળ પ્રવૃત્તિ કાર્યકાર વૃંદ દ્વારા અથાગ સેવા આપવામાં આવેલ.